टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નગરથી માહિતી કે જ્યાં સરકારી જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। નવી બિલ્ડિંગમાં અજાણ્યા શખ્સે હાથમાં છરી સાથે ધમાલ મચાવી સિક્યુરિટી ગાર્ડના ટેબલ ખુરશી ફેંકતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। આરોપી અપશબ્દો બોલતા હોસ્પિટલમાં વાતાવરણ તંગ બન્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટનો આ કોઈ મામલો જામનગરની જીજી હોસ્પિટલની ઘટના છે। સીસીટીવીમાં આખી એ ઘટના જોઈ શકાય છે। આ જ દ્રશ્યોના આધારે પોલીસ તપાસ પણ શરૂ થઈ હોવાની માહિતી। અસામાજિક તત્વોનો આતંક સરકારી હોસ્પિટલમાં કેવો છે તે આપ જુઓ। નવી બિલ્ડિંગમાં કેટલાક અજાણ્યા શખ્સોએ હાથમાં હથિયાર સાથે છરી જેવા હથિયાર સાથે ધમાલ મચાવી હતી। સિક્યુરિટી ગાર્ડના ટેબલ ખુરશી ફેંકી દીધા અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો। એટલું જ નહીં, વારંવાર અપશબ્દો બોલી હોસ્પિટલમાં વાતાવરણને પણ ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો। આ આખી એ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે, જેને લઈને હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ ફૂટેજીસના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે। અમારા સંવાદદાતા દિવેશ પૂરી માહિતી આપી રહ્યા છે। દિવેશ, શું છે આખી ઘટના? વિધિ, જામનગરની જે જીજી હોસ્પિટલ છે ત્યાં નવી બિલ્ડિંગની 700 બેડની જે ઇમારત છે ત્યાં સિક્યુરિટી કર્મચારી રાખવામાં આવ્યા છે। ત્યાં ગઈકાલે એ સિક્યુરિટી કર્મચારીએ કેટલાક જે લોકો હોય તેને રોક્યા હતા ને જે ધૂમ્રપાન કરતા હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી। જે બાબતે જે એક યુવાન છે તે ઉશ્કેરાઈ ગયો હતો ને ત્યારબાદ તેણે સિક્યુરિટીના જે કર્મચારીઓ છે તેની સાથે જવાનો સાથે વર્તન જે કર્યું હતું તે ગેરવ્યાજબી હતું। સમગ્ર જે મામલો છે તેને વિડીયો કોઈ જાગૃત નાગરિકે ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। હાલ જામનગરની જીજી હોસ્પિટલ દ્વારા પણ સીસીટીવી પણ આપવામાં આવ્યા છે કે જેને રોકતાની સાથે યુવાન ઉશ્કેરાઈ જાય છે ને ફરજ પર રહેલા સિક્યુરિટી જવાનો સાથે ગેરવર્તન કરે છે ને અશબ્દ ભાષામાં વાત કરતો હોય તે રીતે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સુરક્ષાના કર્મચારી હોવા છતાં પણ આ પ્રકારના દ્રશ્યો જીજી હોસ્પિટલની સામે આવે છે, તે જીજી હોસ્પિટલની સુરક્ષા ઉપર સવાલ ખડા કરે છે। બિલકુલ દિવેશ, આભાર માહિતી બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જાણકારી આપી તે અનુસાર નવી બિલ્ડિંગની ઘટના છે અને સિક્યુરિટી ગાર્ડ સાથે જે પ્રકારે આ કોઈ મામલો સામે આવ્યો તેને લઈને હવે પોલીસ પણ તપાસ કરી રહી છે।